પહેલગામ બાદ ભારત દ્વારા આતંકી અડ્ડાઓનો સફાયો કરતા ઓપરેશન સિંધુનું ભવ્ય સફળતા બાદ પાકિસ્તાની ફૌજ પર ભારે પડેલા ભારતીય સૈન્ય દળો દ્વારા દેશને સંભાળેલી ભવ્ય જીતને ઓપરેશન સિંધુને વધાવવા ગીર સોમનાથ જિલ્લાના ગટિયા પ્રાચીના નગરજનો દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। આ તિરંગા યાત્રા ડિયા ફાટકથી પ્રાચી માધવરાય મંદિર સુધી યોજાઈ હતી કે જેમાં વિસ્તારમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, બહાદુરસિંહ ગોહિલ, મસરીભાઈ રાઠોડ, અરસીભાઈ ચાવડા, પ્રતાપસિંહ બારડ, ધીરુભાઈ સોલંકી, ભગવાનભાઈ બારડ, જાદવભાઈ બોડા, પ્રતાપભાઈ બામણિયા, પ્રતાપભાઈ પરમાર, મહેન્દ્રભાઈ, રામજશુભાઈ સોલંકી, બાબુભાઈ જાદવ, વેસી જાદવ, પૂર્વ આર્મી સરપંચો બહેનો જોડાયેલા હતા। ચાલકો સાથે જોડાઈ તિરંગાને સલામી આપી ભારતીય સેનાને અભિનંદન આપેલ રેલી સ્વરૂપે પ્રાચી માધવરાય ભગવાન મંદિર સુધી ભારત માતાના જયઘોષ સાથે સમાપન કરાયું હતું। ગૌરવ સમાન આ તિરંગા યાત્રામાં રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો પણ જોડાયા હતા। દેશદાઝની ભાવના વ્યક્ત કરી હતી। દીપક જોશી સાથે સીન24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।